આજે અમે બનાવ્યા છે પીઝા. પીઝામાં અમે નવું યુનિક વસ્તુ લઈને આવ્યા છીએ, જેમાં વેજીટેબલ પીઝા છે, પણ એમાં યુનિકમાં બટેટાનો માવો છે. તમે કે વેજીટેબલમાં કાકડી, કેપ્સિકમ, કોબીઝ, કાંદા, એની અંદર મીઠું, મરચું, બધો મસાલો નાખીને કર્યો છે તૈયાર. અને આમાં છે બટેટાનો માવો, જેમાં હળદર, મીઠું અને હિંગ, આટલું ટેસ્ટી બને છે. પછી સોસ છે, શેજવાન ચટણી છે, ઓરેગનો ને ચીલી ફ્લેક્સ. પછી છે પીઝા. આ છે પીઝાનો રોટલો. આમાં આપણે લગાડીશું માખણ લગાડીશું એકદમ સરસ રીતે. પછી આપણે એને શેકી નાખશું એક સાઈડ. તો આપણે આમાં બધા પિઝા ઓવનમાં બનાવે છે, પણ આપણે અત્યારે ઢોસાની લોઢી પર બનાવીએ છીએ. એવું કેમ? કેમ કે બધા પાસે તો ઓવનમાં બધા જ બનાવતા હોય. હોટલોમાં, રેસ્ટોરન્ટમાં બધી જ જગ્યાએ પીઝા ઓવનમાં બનાવતા હોય છે, બરાબર. પણ આપણે મસાલા ઢોસાની લોઢી પર કેમ કે બહુ જ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. એમ તો ટ્રાય કરવા પડશે આપણે આજે. એકદમ મસ્ત કંઈક નવી જ યુનિક સ્ટાઇલ લઈ આવ્યા છે આ લોકો. જો એકદમ હવે બ્રાઉન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે. એટલું જ આપણે શેકવાના છે એક સાઈડ. હવે પાછું આપણે માખણ લગાડીશું. આ તો માખણ નહીં, ઘી છે બેન. ના માખણ જ છે, પણ મેં ઓગાળી નાખ્યું છે, જેથી બહુ ગરમ ફટાફટ થઈ જાય. હવે લગાડીશું આપણે શેજવાન ચટણી. તમે તીખું, મોળું જેવું ભાવતું હોય એ રીતે તમે સ્વાદ અનુસાર શેજવાન ચટણી લગાડી શકો. હવે આવશે ટોમેટો કેચઅપ. એની પર આવશે બટેટાનો માવો. આ તો અત્યારથી જ એકદમ ટેસ્ટી જેવું દેખાવા મળે છે. બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર તો ટ્રાય કરજો ઘરે. પછી મને કમેન્ટમાં જરૂર જણાવજો તમને વેજીટેબલ સાથે બટેટાના માવાની સાથે પીઝા યુનિક વસ્તુ કેવી લાગી. કમેન્ટ જરૂર કરજો. અને આમાં આવશે હવે વેજીટેબલ. એકદમ મસ્ત છે બનેલા, કપાયેલા, એકદમ મસ્ત મુકાય છે. અને આમાં તમારે બહુ શેકાવા પણ દેવા નહીં પડશે અને એકદમ ફટાફટ પીઝા બની જશે. અને એક પીઝો ખાઓ એટલે બીજા પીઝાની જરૂર જ નહીં પડે ખાવાની. તો કાંઈ ઘટે જ નહીં ને. એકદમ જો ફૂલ્લી લોડેડ પીઝા થઈ ગયો છે આપણો. હવે એ શેકાશે એટલે એકદમ મસ્ત થઈ જશે. આપણે પાછું આમાં માખણ લગાડી દઈશું. જે આપણે પાછળની સાઈડ શેકાવાનું બાકી છે એ શેકાવી નાખશું. ઓકે, એકદમ ક્રિસ્પી. એમ મજામાં કાંઈ ઢાંકવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી આપણે કેપ્સિકમ ને બધું અધકચરું છોડવી નાખ્યું છે. બટેટા પણ માવો રેડી જ રાખ્યો છે, જેથી ફટાફટ પીઝા બની જાય. બરાબર. તો તમે તો બહુ માખણ રાખો છો યાર. બધાનું ફૂલ કોલેસ્ટ્રોલ વધારે દેવો છો તમારે. ના કોલેસ્ટ્રોલ થોડો વધે. આ તો પીઝા છે, તો મેંદાના પીઝા છે, તો બધું તો આવે જ ને, તો જ ટેસ્ટી બને. નહીં માખણ વગર ટેસ્ટી તો બને જ નહીં. હવે એકદમ આમાં પણ આપણે બ્રાઉન થઈ ગયા છે. બહુ નહીં થવા દે, થોડુંક જ થવા દેનું. પછી આપણે લઈ લઈશું. પછી સાથે પાછો આપણે ટોમેટો કેચઅપ. એકદમ ફૂલ્લી લોડેડ પીઝા તૈયાર થઈ ગયો છે ગાઈસ. મસ્ત. કેમ ટોમેટો કેચઅપ નખાઈ ગયો પછી આપણે ચીઝ ગરમા ગરમ નાખશું એટલે એકદમ સ્પ્રેડ થઈ જશે, મેલ્ટ થઈ જશે એકદમ. કેવું મસ્ત કેટલું ચીઝ નખાય છે ગાઈસ. ભરી નાનથી પણ વધારે તમે નાખી શકો છો તમારા ટેસ્ટ અનુસાર. ચીઝ પણ ખમણતા હોવું જોઈએ એકદમ. પછી ઓરેગનો અને ચીલી ફ્લેક્સ બે મિક્સ કરી નાખ્યા છે, એ પણ તમે સાથે ભભરાવી શકો તમારા સ્વાદ અનુસાર. આ બની ગયો છે પીઝો મારો રેડી. તમને કેવો લાગ્યો પીઝો અને કેવો ટેસ્ટ લાગે છે તમે ઘરે જરૂર ને જરૂર એકવાર બનાવજો પીઝા મારી સ્ટાઇલમાં, યુનિક સ્ટાઇલમાં. તમને ગમે વિડીયો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.